નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે વાત કરી રહ્યા છે શેરબજારની સ્થિતિને લઈને। તો શેરબજારમાં અવિરત તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સ અને નિફ્ટી ફરી રેકોર્ડની સપાટીએ જોવા મળી રહ્યા છે, ઐતિહાસિક સપાટીએ જોવા મળી રહ્યા છે। સેન્સેક્સ અને નિફ્ટી સુધારા સાથે આગકૂચ કરી રહ્યા છે। આજે નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા બાદ ફરી નવી ઐતિહાસિક ટોચી સપાટીએ પહોંચી ગયો છે। સેન્સેક્સ 80,898 અને નિફ્ટી 24,661ની હાઈ સપાટી પર જોવા મળી રહ્યો છે। રોકાણકારોની મૂડીમાં 2 દિવસમાં 4.36 લાખ કરોડ વધારો જોવા મળી રહ્યો છે અને આજે ફરી 217 જેટલા શેર્સ છે જે વર્ષની નવી ટોચે પહોંચ્યા છે। ત્યારે રોકાણકારોને કેટલો ફાયદો અને આ પ્રકારની ઐતિહાસિક સપાટીએ જ્યારે અત્યારે શેરબજાર જોવા મળી રહ્યો છે ત્યારે કોને કેટલો ફાયદો અને હવે જે ઇન્વેસ્ટર્સ છે તેમને આ સિચ્યુએશનમાં વધુ શું ધ્યાન રાખવાની જરૂરિયાત છે તે મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે જોડાયા છે મનોજ કુમાર ગોહિલ છે, સીએ છે અને એકાઉન્ટન્ટ છે, ભાવનગરથી જોડાયા છે અશ્વિન શાહ, બિગ બી તરીકે જાણીતા છે, કોર્પોરેટ એનાલિસ્ટ છે। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। ગુડ આફ્ટરનૂન જી અશ્વિનજી, અત્યારે શેર બજારમાં જે અવિરત તેજી જોવા મળી રહી છે, સેન્સેક્સ અને નિફ્ટી છે અત્યારે ફરી નવા રેકોર્ડની સપાટીએ જોવા મળી રહ્યા છે। શું કહેશો, આ અત્યારે જે પરિબળો છે, કયા પરિબળો છે જે અસર કરી ગયા છે જે પ્રકારે અત્યારે નિફ્ટી અને સેન્સેક્સ હાઈ લેવલ ઉપર જોવા મળી રહ્યા છે? First of all, thank you very much, Pina Madam, for having me on the channel number of times and always pleasure talking to you. આપણે આગળ બી વાત થયેલી 2-3 વાર મેં કીધું કે અલગ અલગ જે કન્ટ્રી હોય, ડેવલપિંગ કન્ટ્રી, એની ઇકોનોમીનો એક મોટો મધર ઓફ બુલ રન આવતો હોય છે। જેમ કે અમેરિકાનો 1980 માં ચાલુ થઈને 2000 સુધી 20 વર્ષ ચાલ્યો, જપાન 30 વર્ષ ચાલ્યો, ચાઇના 15-18 વર્ષ ચાલ્યો, તો ઇન્ડિયા 2024 માં જસ્ટ એન્ટર ઇન ધ મધર ઓફ બુલ રન। એટલે અત્યારે ચારે બાજુ પાનના ગલ્લે જઈએ, ચાની કિટલી પર જઈએ, રેસ્ટોરન્ટમાં જઈએ, ક્યાંય બી મહેફિલમાં જઈએ, ફંક્શનમાં જઈએ, ઇવન અમે જૈન છીએ, દેરાસરમાં જઈએ તો બી લોકો કે બિગ બી હાઈ હાઈ હાઈ, પણ હાઈ 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 બી થઈ જાય છે અને એવું માર્કેટમાં થતું જ હોય છે કારણ કે ઓલમોસ્ટ સ્ટોક માર્કેટ ઇઝ અનપ્રેડિક્ટેબલ 100%। કોઈએ નતું વિચાર્યું કે આવું 80,000 નું ઇન્ડેક્સ થશે ના થશે ને। માર્કેટ અત્યારે પ્રી બજેટ રેલીમાં છે, પણ ઇન્ડિયન માર્કેટની આખી સ્ટોરી અલગ છે। મેં આગળ બી કીધું હતું કે ઇન્ડિયા છે ને ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે, ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ અને જેનો બેનિફિટ આવતા 25 વર્ષ સુધી આપણાને મળશે, એટલે ઓલમોસ્ટ 2047-50 સુધી ત્યાં સુધી આપણી પાસે વર્કિંગ ફોર્સ હશે અને વર્કિંગ ફોર્સ જ ઇકોનોમીને આગળ લઈ જતું હોય છે। માર્કેટ હેઝ નથિંગ ટુ ડુ વિથ હુ ઇઝ ઇન પાવર, વોટ પાર્ટી ઇન પાવર। મેં પહેલા બી કીધું હતું, સરકાર કોઈ બી હોય, 2004 માં લંગડી સરકાર હતી તો બી માર્કેટ 8,000 નું 21,000 થયું। માર્કેટ ઇઝ ઇટસેલ્ફ અ મોસ્ટ ઇન્ટેલિજન્ટ। માર્કેટને ખબર છે કે મારે ક્યાં જવું છું, પણ હાલની તારીખમાં આપણે કહીએ કે જો આ માર્કેટનો જે આજે લેવલ થયું છે ઓલમોસ્ટ, અને વધારે પડતું હમણાં પબ્લિક સેક્ટરના શેરો બહુ ચાલે છે બજેટમાં, ખાસ કરીને રેલવે, ડિફેન્સ બધું, બરાબર। પણ લોકોને હું હંમેશા કહું છું કે બાય ધ વેલ્યુ યુ ગેટ ધ પ્રાઇસ, યુ બાય ધ પ્રાઇસ યુ ગેટ ધ વેલ્યુ। હંમેશા ₹600 થઈ ગયા છે, હવે તમને ચારે બાજુ બધી જગ્યાએ ઢોલ નગારા વાગે કે 1000 થવા છે, પણ તમારો પૈસો છે, તમારે વિચારવાનું છે કે પૈસો ક્યાં રાખી રહ્યો છું, વેલ્યુ લેવાની, ઇન્વેસ્ટ ઇન અ વેલ્થ ક્રિએટિંગ કંપની। ઘણી બધી કંપનીઓ હજી એવી છે કે જે તેજીમાં જોડાઈ જ નથી, તો એને તમારે શોધવાની છે, એવા સેક્ટરો પકડવાના છે, કારણ કે દરેક બુલ રનની અંદર છે ને સેક્ટર બદલાય। તમે જો 5 વર્ષ પહેલા કે જયારે પબ્લિક સેક્ટર બેંકોના ભાવ બધા 20-20 રૂપિયા થઈ ગયા, 200-200 રૂપિયા થઈ ગયા, આરબીએનએલ 25 રૂપિયામાં મળતો હતો, આજે 60 રૂપિયા થઈ ગયા, 200 માં બધાને 1000 દેખાય છે। ખાસ કરીને સેન્ટિમેન્ટ લોકોમાં ધંધો આખો સાયકોલોજી ને પબ્લિક ને શું છે, જયારે બજાર તૂટતું હોય, હમણાં 4 જૂને જયારે રિઝલ્ટ આવ્યું તો માર્કેટ 4000 પોઈન્ટ ડાઉન થઈ ગયું, બેસ્ટ લેવાનો ટાઈમ હતો, માર્કેટ સેન્ટિમેન્ટલી ડાઉન હતું। એટલે મારું એવું કેવું છે, આ ઇન્ડેક્સ ને તમે જો આવતા 6 મહિનામાં જોશો તો ઇટ ઇઝ અ બોટમ। અને માર્કેટમાં ગમે ત્યારે ખાસ કરીને બજેટની વાત કરું, છેલ્લા 26 વર્ષમાં ગમે તેવું સારું બજેટ આવ્યું, બજેટ પોસ્ટ બજેટ માર્કેટ હંમેશા જબરજસ્ત તૂટ્યું છે, ખાલી 2 જ વાર વધ્યું છે, એ અપવાદ છે। એટલે પબ્લિકને મારે કેવું છે, વેઇટ એન્ડ વોચ કરો, સારા શેરોમાં પૈસા રોકો, લોંગ ટર્મ માટે રોકો। તમે આવતા 25 વર્ષને જોશો તો આ માર્કેટનું બોટમ છે, અહીંયાથી ઇન્ડેક્સ 5 લાખ બી થશે, નિફ્ટી 2 લાખ બી થશે, પણ ઇન્વેસ્ટ ઇન અ ક્વોલિટી સ્ટોક, બરાબર। જે બ્લાઇન્ડલી તમે યુફોરિયામાં નહીં જોડાઓ, એ ખાસ મારી ઇન્વેસ્ટરને એક અપીલ છે। જી બિલકુલ, આપણે ઇન્વેસ્ટર્સ માટે તો વાત કરીશું જ, તેની સાથે મનોજભાઈ આપને શું લાગે છે કે બજેટમાં સકારાત્મક જાહેરાતોના સારા સંકેતોની અસર માર્કેટ પર જોવા મળી રહી છે કે કેમ? જી મનોજભાઈ। ગુડ આફ્ટરનૂન એવરીવન। વાત સાચી છે, ગુડ આફ્ટરનૂન એવરીવન, આપની વાત ખૂબ જ સાચી છે। આપણી સરકારના બજેટના આપણે જે બજેટ આવવાનું છે નેક્સ્ટ, તો એના સારા પરિણામોની જાહેરાતોથી જ બજાર
હાલો, અત્યારે એટલું સારું દેખાઈ રહ્યું છે, પણ હલો, જી 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 આપના જી 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 આપનો અવાજ આવી રહ્યો છે હવે. ઓકે, જેમ ભાઈએ કીધું એમ કે બજેટ છેલ્લા 26 વર્ષમાં બજેટ જેટલું પણ સારું આવ્યું હોય, 2 વાર જ માર્કેટ બજેટ આવ્યા પછી સારું રહ્યું છે, બાકી ઓલવેઝ બજારમાં હ્યુજ કરેક્શન આવ્યું છે. તો ઇન્વેસ્ટર્સને અમારી એટલી જ ભલામણ છે કે આપણું માર્કેટ, ઇન્ડિયન માર્કેટ ખૂબ જ સારું છે. આખા વિશ્વમાંથી અત્યારે ઇન્ડિયન માર્કેટમાં બધા ઇન્વેસ્ટ કરવા માટે જોડાઈ રહ્યા છે. અને આપણું અહીંથી જેમ કીધું એમ કે ભાઈ આપણું યુથ પણ ખૂબ જ સારું છે, અને આપણા જે કાંઈ સેક્ટર્સ છે, સાયન્સ લેવલે, મેડિકલ લેવલે, એ બધા જ સેક્ટરમાં આપણે ખૂબ સારું પરફોર્મન્સ અત્યારે કરી રહ્યા છીએ. તો ઇન્વેસ્ટર્સને એટલી જ સલાહ કે કોઈ પણ પરિસ્થિતિમાં, માની લો કે બજેટ પછી કરેક્શન આવે છે કે નથી આવતું, કે ગમે ત્યારે કરેક્શન આવે છે, પણ જે ફંડામેન્ટલી સ્ટ્રોંગ શેર્સ છે એ શેરમાં તમે ઇન્વેસ્ટ કરેલું હોય અને કરેક્શન આવે તો ગભરાયા વગર સ્ટે ઇન્વેસ્ટેડ, તમે માર્કેટ સાથે જોડાયેલા રહો. કોઈ પણ કરેક્શન આવે તો તમે કોઈ પણ જાતની ચિંતા કે ગભરાટમાં તમારા શેર ઓછા ભાવે વેચી દેવાનું ન રાખો, અને જે ફંડામેન્ટલી સ્ટ્રોંગ શેર હશે એ તમારા વિધિન ટાઈમ 15 days, 20 days ઓર વિધિન અ મંથ ઓર 2 month એ તમને ફરીથી પાછા તમારા જે કાંઈ લોસ હશે એમાં સરભર થઈ જશે. પ્લસ થોડું ડાયવર્સિફિકેશન પણ ઇન્વેસ્ટમેન્ટમાં રાખવું જોઈએ. કોઈ એક સેક્ટરને પસંદ કરવાને બદલે 2-3 સેક્ટરમાં તમારું જે કાંઈ ટોટલ બજેટ હોય એનું જી થોડું પ્લાનિંગ કરીને, અને તમારા જે, અને ખાસ કરીને જો પોતાને જાજુ વધારે નોલેજ ન હોય તો આ બાબતના જે પણ તમારા નિષ્ણાંત સલાહકાર મિત્રો હોય છે, જે ફંડ મેનેજર્સ હોય છે, મ્યુચ્યુઅલ ફંડ એનાલિસ્ટ હોય છે, એની સલાહ લઈને તમારું જે ટોટલ પોર્ટફોલિયો છે, ફોર એક્ઝામ્પલ તમારી પાસે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે તો 4 સેક્ટર અલગ અલગ, 25%, 25%, 25% બેન્કિંગ સેક્ટરમાં, 25% પેટ્રોકેમિકલમાં, 25% તમે ડિફેન્સ સેક્ટરમાં. ડિફેન્સ સેક્ટર આપણે જોઈએ તો ખૂબ જ અત્યારે આપણું હોટ સેક્ટર છે, અને ડિફેન્સ સેક્ટરમાં એપ્રોક્સ ડબલ વળતર 1 વર્ષમાં મળેલું છે. તો આ બધી આ રીતના તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની પૂરી સલાહ લ્યો. ભલે એમને કન્સલ્ટિંગ ફી આપવી પડે, પણ એની કન્સલ્ટિંગ ફી કરતા તમે ખૂબ જ સારું વળતર તમને એ લોકો કરાવી આપશે. જી બિલકુલ બિલકુલ જો બિલકુલ. ડાયરેક્ટ ઇક્વિટીમાં અથવા ડાયરેક્ટ માર્કેટમાં તમારે ઇન્વેસ્ટ ન કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ઓલવેઝ અ બેટર એન્ડ હોટ કેક ઓપ્શન. જી 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 જયશ્વિન, છે અત્યારે મોર્નિંગ સેશન દરમિયાન જે 238 જેટલા શેર્સ છે કે જેમાં અપર સર્કિટ ને 198માં લોઅર સર્કિટ જોવા મળી છે. એટલે આપણે જો આને પણ ડિસ્ક્રાઇબ કરી શકીએ લોકોને કે એની કેટલી અસર આમાં જોવા મળે છે અને કેવી રીતે? જરૂર મેડમ, હવે આપણે જે વાત છે મેઇન પોઈન્ટ પર આવી કે વોટ ઇઝ ધ નેક્સ્ટ. તો ખાસ કરીને આ જે બુલ રન છે ને, એવરી બુલ રન ઇઝ અ ડિફરન્ટ લીડર્સ એન્ડ લેગાર્ડ. એટલે અત્યારે જે મારા સ્ટડી પ્રમાણે એઝ અ કોર્પોરેટ એનાલિસ્ટ આઈ એમ વેરી મચ બુલિશ ઓન ઇન્ડિયન ટેલિકોમ. તમે આવતા 2-3 દિવસમાં જે જ્યોતિરાદિત્ય સિંધિયા જે આપણા કેબિનેટ ટેલિકોમ મિનિસ્ટર છે, મીટિંગ કરવાના છે, બહુ મોટા રિફોર્મ્સ આવવાના છે. કારણ કે ટેલિકોમ સેક્ટર કેવું છે, એ કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી કહેવાય. અને તમને કહું કે નાનો છોકરો અત્યારે આપણે હવે 9મા ધોરણ પછી 5 વર્ષ પછી 5મા ધોરણ પછી છોકરાને મોબાઈલ એસેન્શિયલ થઈ ગયો છે, બરાબર છે? કારણ કે મોબાઈલ વગર હવે ક્યાંય જવાતું નથી. તમે જુઓ, આપણે 5 મિનિટ બી આપણો મોબાઈલ આજુબાજુ ના જોઈએ તો આપણને એવું લાગે કે આપણું બાળક ખોવાઈ ગયું છે. એટલે આ એક જે વસ્તુ છે, અને એના લીધે અને ધીરે ધીરે તમે હમણાં જોયો કે બધી ટેલિકોમ કંપનીઓ ટેરિફ વધારે. એટલે ટેલિકોમ સેક્ટર છે હાઈલી અંડર વેલ્યુ છે, ટ્રીમેન્ડિયસ પોટેન્શિયલ છે આવતા 5 વર્ષમાં. જેમ કે હું તમને કહું, ટેલિકોમ સેક્ટરમાં હંમેશા મેં કીધું કે બાય ધ વેલ્યુ. આગળ તમને બી કીધું, હું બીજા 2-3 જેને બી આપણા જે એન્કર છે એમને મેં કીધું કે તમે વોડાફોન જેવો આજે 10 રૂપિયા ફેસ વેલ્યુ છે, ખાલી 16 રૂપિયામાં. કંપનીને તકલીફો છે એટલે નીચા ભાવે, પણ સારા ઇન્વેસ્ટર હોય જેને 2-3 વર્ષ રોકાણ કરવું હોય આરામથી બેસીને, બાય નાઇટ સીટ ટાઈટ, તો આવા શેરો લેવાય. એટલે હું બાય શેર નથી કહેતો, પણ જો તમારી કેપેસિટી હોય રિસ્ક ટેકિંગ, રિસ્ક તો છે શેર બજારમાં, કઈ બી થઈ શકે છે, પણ સારા ક્વોલિટી લાઈક ટેલિકોમ સેક્ટર છે, બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અને બીજું એક સેક્ટર છે સિમેન્ટ. કારણ કે હાઉસિંગ જે રીતે ડેવલપમેન્ટ થઈ ગયું છે, લોકો પોતાના ઘરમાં, એટલે સિમેન્ટ એક એવી કમોડિટી છે રેગ્યુલર કે યુઝ થવાની, સિમેન્ટ છે. બીજું સોલર એનર્જી છે.
અને એક સેક્ટર જેનું ધ્યાન નથી, જે તમારા બહેનો માટે હોય છે, જેમ્સ એન્ડ જ્વેલરી. અત્યારે સ્ટડેડ ડાયમંડ જ્વેલરીનો એટલો બધો ક્રેઝ થઈ ગયો છે, અને ઓલ ઓવર વર્લ્ડમાં જે ફિનિશ 8 ડાયમંડ હોય છે અને 10 ડાયમંડ એમાંથી 8 સુરતના હોય છે. હવે એમાં એક નવું લેબ ગ્રોન ડાયમંડ આવ્યું છે. એટલે આ સેક્ટર કલ્યાણ જ્વેલર્સ મેં આપણી ચેનલ પર 60 રૂપિયા બહુ લોકોને કહેતો હતો કે આમાં ધ્યાન આપો, આજે 500 રૂપિયાનો ભાવ છે. એટલે તમારા પ્રમાણે જ્યાં તમને સારું લાગતું હોય ત્યાં તમે ટાઇટન શેર જેવો આજે 33,000 થઈ ગયો 3 રૂપિયા વાળો. એટલે જ્યાં વેલ્યુ હોય ત્યાં તમે પૈસા નાખો તો ચોક્કસ તમને શેર બજાર છે ને એક જ વસ્તુ યાદ રાખવાની કે માર્કેટ भी ऊपर जाएगा, एक दिन हम भी ऊपर जाएंगे. માર્કેટ ક્યારે 1979-80 માં આપ્યું એવું આવવાનું નથી. એટલે અને this is the best time to invest in Indian economy as well as Indian stock market. Stay invested. જી બિલકુલ, ચોક્કસથી આપણે વાત કરી પર જ જાય, પણ એમાં પણ આપણે અમુક શેરમાં ધ્યાન રાખવું પડે. વિનોદજી, આપનું શું માનવું છે? ચલો આપણે વાત કરીએ ભારતીય એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર છે, ઇન્ફોસિસ, ટાટા સ્ટીલ બજાર છે કે જેમાં આપણને દર વખતે કંઈક સારું જોવા મળતું હોય, છતાં પણ આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, કયા શેરની અત્યારે પસંદગી કરવી પડે? જે પ્રકારે અત્યારે જે સિચ્યુએશન જોવા મળી રહી છે તે જોતા શેમાં ઇન્વેસ્ટ કરી શકાય છે? અત્યારે જેમ આપણને વાત કરીએ એમ સાહેબે કે જેમ્સ એન્ડ જ્વેલર સેક્ટર છે, પ્લસ ઓટોમોબાઈલ સેક્ટર પણ છે, અને જેમ સાહેબે વાત કરી કે જે આપણું ટેલિકોમ સેક્ટર છે, જેના શેર્સમાં અત્યારે અંડર વેલ્યુડ આપણા જે શેર્સ છે, માની લો કે જેમણે એમને વોડાફોન ની વાત કરી તો એમની વાત ખૂબ સાચી છે કે ભાઈ 10 રૂપિયા 11 રૂપિયા એમણે શેર આપ્યો, અત્યારે 16 રૂપિયા છે. તો જેને લોંગ ટર્મમાં પેલા તો કોઈ પણ ઇન્વેસ્ટર હોય ફર્સ્ટ ઓફ ઓલ એને ઈ નક્કી કરી લેવું પડે કે ભાઈ મારે બજારમાં કેટલો સમય આપવાનો છે અને મારી પાસે કેટલું બજેટ છે. એનું બજેટ અને સમય, જેટલો સમય લાંબો સમય માર્કેટમાં ઇન્વેસ્ટેડ રહેશો એટલું વધારે રિટર્ન મળવાની શક્યતા ઓલવેઝ રહે છે. જો શોર્ટ ટર્મ માટે તમે બજારમાં ઇન્વેસ્ટ કરશો તો મે બી શોર્ટ ટર્મમાં જ્યારે તમારે વેચવાનો, માની લો કે તમે 6 મહિના માટે ઇન્વેસ્ટ કર્યું છે 6 મહિના પછી કરેક્શન હોય તો ત્યારે તમને લોસ થવાની પૂરી શક્યતા રહે છે. પણ જો તમારી પાસે બજારમાં 1 વર્ષ કે 2 વર્ષ 3 વર્ષ સમય આપવાનો તમે હશો તો ડેફિનેટલી તમે જે પણ સારા સેક્ટર છે, આપણું એનર્જી સેક્ટર છે, જેમ્સ એન્ડ ટેકનોલોજી છે અને એરોસ્પેસ અને ડિફેન્સ, આ બધા જ સેક્ટરમાં ખૂબ જ પોટેન્શિયલ રહેલું છે અને દરેક સેક્ટરમાં આપણો ગ્રોથ ખૂબ જ સારો થશે. અને સરકારની પોલિસી પણ હાઉસિંગમાં સરકારે કીધું એમ, સરકારે ફર્સ્ટ ચૂંટણી પછી પહેલી જ મીટિંગ મળી એમાં ગવર્મેન્ટે કીધું હતું કે આપણે આટલા નવા ઘર બનાવશું. તો એ પણ ખૂબ જ ધ્યાનમાં રાખવા જોઈએ. જી, તો અત્યારે જ આપણે છે મનોજજી કે જે પ્રકારની અત્યારે હાઈ સિચ્યુએશન જોવા મળી રહી છે, તો ચલો કે કહી શકાય છે કે બજેટ નહીં સારા તો પછી હજુ પણ હાઈ શેર માર્કેટ જોવા મળી શકે છે? જેમ સાહેબે વાત કરી 26 વર્ષમાં 2 જ વખત બજાર ઉપર ગયું છે બજેટ પછી. બાકી ઓલવેઝ બજેટ પછી કરેક્શન આવતા હોય છે, કારણ કે બજેટમાં દરેક સેક્ટરને મે બી સંતોષ ન થાય એવું બનતું હોય છે. બાકી બજેટ ખૂબ જ સારું રહેવાનું છે અને અત્યારે આપણને એવું જ લાગે છે કે બજેટ પછી કરેક્શન આવવાની શક્યતા ઓછી છે. પણ જો કરેક્શન આવે તો એ શોર્ટ ટર્મ કરેક્શન હશે અને એ કરેક્શનમાં કોઈ પણ પેનિક વગર તમે જે ફંડામેન્ટલી સ્ટ્રોંગ શેર લીધા છે એ શેરમાં તમે ઇન્વેસ્ટેડ રહ્યો અને ડેફિનેટલી વિધિન 1 or 2 months એ કરેક્શન નીકળી જશે અને લોસ નહીં જાય. જી 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 અશ્વિન, આપનું શું માનવું છે? જે પ્રકારની સ્થિતિ અત્યારે છે તે જોતા હવે આવનારા દિવસોમાં બજેટ પછી અત્યાર સુધી, એટલે એ સમયથી લઈને અત્યાર સુધી ઇન્વેસ્ટર છે શું કરવું જોઈએ? ઇન્વેસ્ટર મેડમ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, કારણ કે માર્કેટ છે ને અત્યારે હાઈલી ઓવરબોટ છે અને નથિંગ ઇઝ લિનિયર ઇન લાઈફ. કોઈ વસ્તુ સીધી લીટીમાં જિંદગીમાં ક્યારેય જતી નથી. શેર માર્કેટ હોય કે હૃદયના ધબકાર હોય, બરાબર છે? એટલે અત્યારે યુફોરિયા ચાલી રહ્યો જોરદાર. હવે શું છે, એટલા બધા એક્સપેક્ટેશન છે લોકોના. તમે જો આ સરકાર ઉપર કે આમ, હવે એ બધું સરકારને બી દેશ ચલાવવાનું છે, કોઈ બી કન્ટ્રી ઉપર દેવું બી છે. અને બીજો એક ફેક્ટર મેં આગળ બી કીધો હતો તમને મેડમ, તમે જ ઇન્ટરવ્યુ લીધો કે ખાસ કરીને બેઝ મેટલ અને ગોલ્ડ સિલ્વરમાં બહુ કોશિયસ રહેજો. આવતા હું ટાઈમિંગ નહીં કહું, પણ એક દિવસ એવો આવશે કે જબરજસ્ત ભયંકર મંદી ગોલ્ડ સિલ્વર ને બીજી બધી મેટલોમાં થશે. એનું કારણ એક છે
કે અમેરિકાની જે ડેટ છે એ અત્યારે ઓલ ટાઈમ હાઈ છે, $33 ટ્રિલિયન જેટલી થઈ ગઈ છે. એટલે ઓલમોસ્ટ કન્ટ્રી જબરદસ્ત દેવું છે ડોલર છાપછાપ. હવે જયારે કોઈ બી કન્ટ્રી આવું હોય ને ત્યારે એને સૌથી પહેલા ગોલ્ડ જ, એટલે આપણે બી ઘરની અંદર તકલીફ આવે ઊંચું તો આપણે કઈક પ્રસંગ આવે ને પૈસા ના હોય તો તમે તમારી વાઈફને કહો લાવ તારું સોનું વેચીને આપણે પ્રસંગ આપણી ઇજ્જત રાખ. એટલે ગોલ્ડમાં ગમે ત્યારે વેચવાની આવશે. એટલે અત્યારે ઓલમોસ્ટ માર્કેટ ઓવરબોટ ઝોનમાં છે. સારા શેર ઉપર તમે વોચ કરો, વોચ કરો, અને જેમ આપણા બ્રધરે કીધું એ પ્રમાણે તમારે 100 રૂપિયા હોય તો 20 રૂપિયાનું ઇન્વેસ્ટ કરો. બિલકુલ યુ મસ્ટ સ્ટે ઇન્વેસ્ટ. કોઈ એવું વિચારે કે ના હું તો હમણાં બેસી જ રહું કેશ લઈને, તો તમને એવું બી પડે માર્કેટ ના બી નીચું આવે. માર્કેટ ઇઝ માર્કેટ, નોબડી નોઝ. પણ તમે તમારી રિસ્ક ટેકિંગ એબિલિટી સાથે જો ઇન્વેસ્ટ કરશો ને, તો હું તમને કહું એસેટ ક્લાસમાં ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ. પણ તમારી પાસે ધીરજ હોવી જોઈએ, પેશન્સ હોવી જોઈએ. અને માર્કેટનો એક નિયમ છે સ્ટોક માર્કેટ, જેને બી એની જોડે પૈસા માંગે ને એને ક્યારેય માર્કેટે પૈસા આપ્યા નથી. પણ જે શાંતિથી બેસી ગયો અને એને ભૂલી ગયો એને માર્કેટે પુષ્કળ પૈસા આપ્યા છે. એટલે આ માર્કેટને તમે પ્રેમ કરો, સારા શેરમાં ઇન્વેસ્ટ કરો, સારા શેરમાં ઇન્વેસ્ટ કરો, અને પછી ડેઈલી બેસિસ પર ક્યારે બી મેં લોકોને કોઈ બી વસ્તુ, કોઈ રિલેશન હોય, કોઈ તમારી ઇવેન્ટ હોય, ડેઈલી બેસિસ પર તમે એને એનાલાઇઝ નહીં કરો. મિનિટે તમે ભાવ જો એનો કોઈ મિનિંગ નથી. તમે લઈ અને ભૂલી જાઓ. તમે સમજો કે આ મારી કંપની એકાદ વર્ષ ચાલવાની નથી, તો તમને ચોક્કસ જોરદાર તમારી પાસે ઇન્ફોસિસ, MRF અને ઘણા બધા શેરોના દાખલા છે કે જેને 1-2 રૂપિયાના શેરો આજે હજારોના ભાવમાં ફરી રહ્યા છે. એવું આજ બજારમાં બને છે કે 30 પૈસાનો શેર 30,000 થાય છે, 30,000 વાળો 30 પૈસા બી થાય છે. એ આજ માર્કેટમાં થાય છે. એટલે આપણે ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ સ્ટોક બને. અત્યારે ઇન્ડિયન માર્કેટ જે છે ને, ઇટ ઇઝ ધ બેસ્ટ માર્કેટ. મેગ્નેટિક છે ઇન્ડિયન માર્કેટ. એમાં પૈસા રોકાય છે અને ડેઈલી સારો એવો ફ્લો આવે છે. પણ મારું પોતાનું એવું માનવું છે કે પોસ્ટ બજેટ ગમે ત્યારે માર્કેટમાં એક કરેક્શન આવશે જોરદાર, અને ગ્લોબલ માર્કેટમાં બી કરેક્શન આવશે, કારણ કે ગ્લોબલ સિચ્યુએશન બી અશ્વિનભાઈ જે કહી રહ્યા છો, ચલો કેટલો કરેક્શન આવી શકે છે, શું લાગે છે આપને? કેટલો ડિફરન્સ આપણને કરેક્શન જોવા મળી શકે છે? શું અઝ્યુમ કરી શકે છે આપણે? મનોજજી કરવા માટે કરેક્શન નો કોઈ એક પરફેક્ટ ફિગર કરેક્શન નો આપી શકાય, બરાબર. પણ આ સિચ્યુએશન થી માની લો કે જી અરાઉન્ડ કરેક્શન, જી માની લો કે 500 કે 1000 પોઈન્ટ નું કરેક્શન, મે બી 500 to 1000 પોઈન્ટ ઇન સેન્સેક્સ. બટ એ કરેક્શન ટેમ્પરરી હશે. અને એમાં જો તમે જે શેર્સ લીધા છે એ ફંડામેન્ટલી સ્ટ્રોંગ શેર્સ છે, તો તમે એમાં કોઈ પણ કરેક્શન નું પેનિક ન કરો. જેમ વાત થઈ એમ કે ભાઈ તમે વેઇટ એન્ડ વોચ. અત્યારે કરેક્શન છે તો તમે શાંતિથી તમારા શેર રાખો. પ્લસ વધારે કરેક્શન હોય અને તમારા જે નાણાકીય સલાહકાર છે એ તમને જો સલાહ આપે, તો તમારી પાસે જે શેર છે અને બીજા કોઈ શેર ખરીદવાનું તમને કે ભાઈ અત્યારે માની લો કે કરેક્શન છે અને જે શેરના ભાવ નીચે આવ્યા છે એ શેર તમે અત્યારે ખરીદો તો તમને એવરેજ નો પણ લાભ મળશે. અને વિધિન જ્યારે પણ શોર્ટ ટાઈમમાં કરેક્શન પાછું ઇન ફેવરમાં આવશે તો તમને ત્યારે વધારે પ્રોફિટ થશે. જી બિલકુલ. હવે અહીંયા શું છે, સેન્સેક્સ અને નિફ્ટી જે પ્રકારે ઐતિહાસિક સપાટીએ હાલમાં જોવા મળી રહ્યું છે, તો હવે શું લાગે છે કે આવનારા દિવસોમાં અત્યારે જે ઐતિહાસિક સપાટી પર છે, જે પ્રકારે આંકડાઓ છે, સેન્સેક્સ 80,898 અને નિફ્ટી 24,661 ની હાઈ સપાટી છે, અને રોકાણકારોની જે મૂડી છે 4.36 લાખ કરોડ વધી ગઈ છે. તો અત્યારે જ આ સિચ્યુએશન છે, તો હવે આમાં શું ચેન્જીસ જોવા મળી શકે છે? આમાં મેડમ મને એક તો જો માર્કેટમાં કાલે મોહરમનો હોલિડે છે, એટલે મને એવું લાગે છે કે આવનાર જે 2-3 સેશન છે એમાં માર્કેટ વોલેટાઇલ ને માર્કેટ સબડ્યુ છે, તો કદાચ ડાઉન બી આવે બજેટ પહેલા. અને પછી બજેટ જેમ જેમ વંચાશે, મેં તમને કીધું બજેટ તો સારું જ આવવાનું છે. સરકારનું કોલિશન ગવર્મેન્ટ આવી છે અને ઇન્ડિયાનો રેકોર્ડ રહ્યો છે કે જ્યારે બી ફૂલ મેન્ડેટ મળ્યું એના કરતા કોલિશન ગવર્મેન્ટમાં ઇન્ડિયન જીડીપી સારો રહ્યો છે. 2004 થી 2008માં અત્યાર સુધીનો ઇન્ડિયાનો હાઈએસ્ટ જીડીપી આજે ઓલમોસ્ટ 8% એટલો. એટલે મારી દ્રષ્ટિએ માર્કેટ સારું જ રહેશે. પરંતુ કહેવાનો મિનિંગ શું છે કે અત્યારે મીટિંગ કરેક્શન છે ડ્યુ, એ ગમે ત્યારે થશે. અને હવે કરેક્શન માર્કેટ છે ને
પહેલા શું હતું કે માર્કેટમાં 6 મહિના તેજી ચાલતી, 2.5 વર્ષ મંદી. હવે માર્કેટ છે ને 24 કલાકમાં તમે જો 4મી ને 4થી તારીખે રિઝલ્ટ આવી, માર્કેટ એક જ દિવસમાં 1000 નિફ્ટી ને 4000 ઇન્ડેક્સ ને પછી પાછું ઊભું થઈ જાય. આવું થવાની શક્યતા છે. એમાં ઇન્વેસ્ટર શું છે, ગભરાઈ જાય છે ને પોતાનો માલ વેચી દે છે. એટલે એક તો ઓવર લેવરેજ નહીં કરવું, વ્યાજના પૈસા લઈને શેર બજારમાં નહીં રોકવા. તમારા જે કઈ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હોય કે ઘરમાં સારો પ્રતિનિધિ જેને નોલેજ હોય એને પૂછીને. અને બીજું મારું એક જ કહેવું છે, કેપિટલ ટ્રેડ ને એનાથી દૂર રહેવું. એ બધી વસ્તુઓ છે એ હેજ ફંડની છે, મોટી ઇન્સ્ટિટ્યુશન, મોટા પૈસાઓ. રિટેલ ઇન્વેસ્ટર જેની પાસે પોતાનો હાર્ડ મની છે એને સારા શેરોમાં ઇન્વેસ્ટ કરવા અને 2 થી 3 વર્ષનું હોરાઇઝન રાખવું જ. અહીંયા જે કઈ શેર હું કહી રહ્યો છે એની કોઈ લેવા વેચવાની મેં, કારણ કે આઈ નેવર બાય ઓન શેર મારું નથી હોતું, પણ લોકોને આપણે જસ્ટ કહીએ આઈડિયા આપવું. જી અશ્વિનજી, સનસ્ટાર લિમિટેડનો આઈપીઓ પણ 19મી જુલાઈએ ખુલવાનો છે, તો એને લઈને આપનું શું માનવું છે? ત્યાં એની માટે જે પણ ઇન્વેસ્ટર્સ હોય, જે પણ લોકો આમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય, એ લોકો શું ધ્યાન રાખી શકે છે અને ક્યાં જઈને ખુલશે? ધ્યાન એક જ રાખવાનું મેડમ કે જ્યારે આવી તેજીમાં આઈપીઓ આવતા ને, તમે જો હેફ્ટી પ્રીમિયમ થી આવે છે. 94માં હું તો આઈ હેવ બીન ઇન ધ માર્કેટ સિન્સ લાસ્ટ 30 years. તો આવી જયારે તેજી આવે ને, એટલે જે કંપની હોય ને એના કરતા એ વધારે વેલ્યુએશન બધું મેનિપ્યુલેટેડ, તો બધું તમને ખબર જ છે થતું હોય. એટલે 10 રૂપિયાનો શેર, બાકી ડોક્ટર રેડ્ડીનો શેર 10 રૂપિયામાં બજારમાં આવે. હવે આજે ચાલુ કંપનીઓ જે હોય 300 રૂપિયા શેર આપે છે. માણસને શું છે, તમને નવા ઇસ્યુમાં શું થાય કે 2-3 ઇસ્યુમાં તમને 10,000 રૂપિયા હોય એટલે તમને 13,000 મળે, એટલે તમે પછી સીધું તમારું ચોપડ થઈ જાય. એટલે જે આવા અત્યારે જે ઇસ્યુ આવે છે, રિટેલ ઇન્વેસ્ટરને દૂર જ રહેવું જોઈએ. એ શેરોને વોચ કરવા જોઈએ. અને જ્યારે માર્કેટમાં કરેક્શન આવે, ઘણી વાર એવું બને છે કે 250 રૂપિયા આપેલો શેર તમને 60 રૂપિયામાં મળી જાય. તમે જો કલ્યાણ જ્વેલર્સ 100 રૂપિયા શેર આવ્યો તો લગભગ 1 વર્ષ સુધી 60 રૂપિયા જોઈએ એટલા શેર મળશે, અને પછી આજે 500 થઈ ગયો. એટલે મારું એક જ કેવું છે કે વેલ્યુ લો, તમે વેલ્યુ જોવો કે હું પૈસા શેમાં રોકું છું. નેવર ઇન્વેસ્ટ ઇન અ પીસ ઓફ પેપર. બિઝનેસ મોડેલ જોવો તમે, તમને રોકવું જોઈએ. એનું આવતા 5 વર્ષનું ભવિષ્ય છે, એ કંપની શું કરી રહી છે, એના પ્રમોટરો કેવા છે, આ બધા જ ફેક્ટરો ચેક કરી અને પછી તમારી પાસે જો કોઈ સારો એડવાઇઝર હોય કે સારો માર્ગદર્શક હોય, મેન્ટર હોય, એની સલાહ લઈ અને પ્યોર ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ કરો તો 110% તમને સારામાં સારું યુ વિલ ગેટ અ ડિસન્ટ એપ્રિસિએશન ઇન ધ સ્ટોક માર્કેટ. જી 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 બિલકુલ મનોજજી, ઇન ધી એન્ડ આપની શું એડવાઇસ છે? જે રીતને અત્યારે હાઈ શેર માર્કેટ જે રીતનું જોવા મળી રહ્યું છે, ઇન્વેસ્ટર્સને આવનારા સમયમાં હાઈ કરાવી શકે છે કે કેમ? શું લાગે છે આપને? ઇન્વેસ્ટરને આવનારા અત્યારનું જે હાઈ બજાર છે એ આવનારા દિવસોમાં ઇન્વેસ્ટરને મને નથી લાગતું કે હાઈ કરાવે, જો સબ્જેક્ટ ટુ ઇન્વેસ્ટર્સ પેનિક ન થાય. ઇન્વેસ્ટર્સ રાઈટ સારા શેરમાં, સારી સ્ક્રિપ્ટમાં પૈસા રાખે અને કોઈ પણ જાતના પેનિક વગર લોંગ ટર્મ 2-3 વર્ષ માટે રહેશે, તો અહીંથી હજી જેમ બધા કે છે એમ કે ભાઈ આ તો આપણા ગ્રોથની શરૂઆત છે. ઇન્ડિયાનો ગ્રોથ સ્ટોરી હજી શરૂ થઈ છે, કારણ કે દરેક સેક્ટર્સમાં આપણું યુવાધન અત્યારે વિશ્વમાં સૌથી વધારે યુવાધન આપણી પાસે છે. વિશ્વમાં સૌથી વધારે ભણેલા, એજ્યુકેટેડ અને યંગ માણસો આપણી પાસે છે. જે કઈ આપણું સાયન્સ ની જે તેજી છે, માની લો કે ઈસરો કે જે કઈ સેટેલાઇટ લોન્ચિંગ થી માંડીને દરેક સેક્ટરમાં આપણા લોકો અત્યારે ખૂબ જ ચોક્કસ પરફોર્મન્સ કરી રહ્યા છે. અને ગવર્મેન્ટ પણ દેશમાંથી આપણે વિકાસશીલ દેશમાંથી વિકસિત રાષ્ટ્ર બનશું, તો અહીંથી આપણી ગ્રોથ સ્ટોરી શરૂ થાય છે. એટલે અત્યારથી ફંડામેન્ટલી સ્ટ્રોંગ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને 2-3 ડાયવર્સિફાઈડ, માની લો કે એક સેક્ટરની બદલે 3 થી 4 સેક્ટરમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અહીંયા આપણી પાસે ઓછો છે, ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. મનોજ અશ્વિનજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા અને સાથે જ આ યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ બેન. વાત કરી છે આજે જે હાઈ શેર માર્કેટ જોવા મળી રહ્યું છે, તે શું લોકોને હાઈ કરાવી શકે છે કે કેમ? અત્યારે એવી કોઈ સ્થિતિ આવનારા દિવસોમાં તો જોવા નથી મળી રહી. અને જે રીતે આજના કારોબારમાં સૌથી વધુ જે ઉછાળો છે રિયલ્ટી શેરમાં જોવા મળ્યો છે, આવનારા દિવસોમાં ઇન્વેસ્ટર્સે શું ધ્યાન રાખીને કયા શેર્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કેવી રીતે, તેના વિશે યોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.